અત્યંત કરુણ પરિસ્થિતિ બની છે. શું કરવું, શું કહેવું? હે પ્રભુ, હે દયાળુ, માણસને બધું દુઃખ આવે તો સહન કરાય, પણ માણસને જો દરિદ્રતાનું દુઃખ આવે ને તો એ સહન ન કરી શકે. આજે ભૂખ છે, આજે તરસ છે, આજે ક્ષુધા છે, એ જ માણસને પાપ તરફ પણ પ્રેરે છે. પ્રાર્થના કરી છે, પ્રભુ મને માં બનાવી, પરંતુ ખાવા માટે અનાજનો એક દાણો પણ નથી. આજે ઘરમાં બાળકોને શું જમાડો? આંખમાંથી આંસુ વહે છે. બાળકો વારંવાર કહે, માં જમવાનું આપ, જમવાનું આપ, જમવાનું આપ. બેટા ક્યાંથી આપું? જ્યાં પોતાને પાસ થયો છે પોતે જમ્યા નથી, બાળકોને શું એક દાણો પણ આપે? ઘરમાં ખાવા માટે ધાન્ય નથી, અનાજનો એક દાણો પણ નથી. અરે ખાવા માટે તો નથી. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત પહેરવા માટે સુશીલા દેવી પાસે બીજી સાડી પણ નથી. દરરોજ નાય એ જ સાડીને પહેરીને પોતાના શરીર ઉપર સૂકવે, નીચવીને પોતાના શરીર પર, છતાંય એ પત્નીએ ક્યારે પતિને નથી કહ્યું કે હે પતિદેવ, આપ જેને કઈ માંગ્યા હો, આપ જેને કઈ લઈ આવો. પોતે બ્રાહ્મણ છે, ભણેલા ગણેલા છે, વિદ્વાન છે, છતાં પણ એ કોઈની પાસે માંગતા નથી, હાથ નથી ફેલાવતા. સુદામાજીનો વ્રત છે અયાચક વ્રત. કોઈની પાસે કઈ માંગતા નથી. જો ઈશ્વર ઈચ્છાથી કોઈ આપી દે તો એ ગ્રહણ કરી લે, બાકી સુદામાજી કોઈની પાસેથી કઈ માંગે નહીં, હાથ ફેલાવે નહીં. સુદામાજી કહે છે, મારી ગરીબી એ જ મારી માટે મોટામાં મોટી અમીરી છે. હું પરમાત્માને પણ નહીં કહું કે પ્રભુ તું મને આપ. એ જો અંતર્યામી હશે, એ જો નોધારાનો આધાર હશે, એ જો પરમ કૃપાળુ પરમાત્મા ત્રિલોકનો નાથ અંતર્યામી હશે ને, તો એ જીવાત્માને એના પ્રમાણનું આપીને રહેશે. એ મારી લાયકાત પ્રમાણે મને આપી દેશે. પણ દેવી, હું ક્યારેય કોઈની પાસેથી માંગીશ નહીં, હાથ ફેલાવીશ નહીં. અને આ જે પત્ની છે એ પણ પતિને અનુકૂળ રીતે રહીને વર્તે છે. પોતાના પતિને ક્યારેય નથી કહેતી કે પતિદેવ મને આ દુઃખ છે, મને આ લાવી આપો, પેલું લાવી આપો. આપણા બાળકો ભૂખ્યા છે, આપણે તો ભૂખ તરસ સહન કરી લઈએ, પણ બાળકોને તો જમાડે. અત્યંત કરુણ પરિસ્થિતિ છે રાજન. સમય પછી સમય વીતે છે. પતિનો સ્વભાવ હોવો જોઈએ, પતિને અનુકૂળ રીતે રહીને વર્તે. એક દિવસની વાત હતી, એક ભાઈ ટ્રેનમાં પોતાની પત્નીને મૂકવા માટે જાય છે. પત્ની જતી હતી એના પિયરે, ભાઈ એને મૂકવા માટે સ્ટેશન ઉપર જાય. સ્ટેશન ઉપર જાય, ગાડી આવે, પત્નીને કહ્યું છે, પત્ની મને તારા વગર ગમશે નહીં, તારું મૂળત જોયા વગર મને ખાવાનું ભાવતું નથી, તારી મને બહુ યાદ આવશે. આવા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર વાયદા કર્યા, બોલ બોલ્યા. ટ્રેન આવી છે અને પત્ની અંદર બેઠી છે. આ ભાઈ રડવા લાગ્યો, હાથ મિલાવ્યો, ટ્રેન ચાલવા લાગી, હાથ છૂટો પડ્યો, ભાઈ રડતા રહ્યા. સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર બેઠા બેઠા ભાઈ રડે છે, રુદન કરે. એ જ બાકડા પર બીજા ભાઈ બેઠા છે, એ બીજા ભાઈ પણ રડતા હતા. આ ભાઈએ પેલા ભાઈને પૂછ્યું, આપ કેમ રડો છો? પેલો કહે, મારી પત્ની હમણાં પિયર ગઈ, એ વાતનું મને દુઃખ છે, હવે એના વગર મને ગમતું નથી, એટલા માટે હું રુદન કરું છું. પરંતુ ભાઈ તું કેમ રડે છે? પેલો કહે, તારી પત્ની ગઈ એટલા માટે તું રડે છે ને? મારી પત્ની આવે છે એટલા માટે હું રડું છું.
તું મૂકવા આવ્યો છે અને હું લેવા આવ્યો છું. એ હમણાં આવશે ઘરમાં અને મારી આવી બનશે. અત્યાર સુધી હું સુખી હતો, હવે દુખી. સુશીલાજી અનુચર છે, પતિની આજ્ઞામાં રહેનારી છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત સાંભળો, અત્યંત દયનીય પરિસ્થિતિ બની છે. બંને દંપતી મળીને પરમાત્માનું ભજન કરે, નામ સંકીર્તન કરે, પરંતુ ક્યારેય પણ યાચના નથી કરતા, ક્યારેય પણ પરમાત્મા પાસેથી કંઈ માંગતા નથી. એક દિવસની વાત છે, સુશીલાજીએ સુદામાજીને એકલા જોઈને એકાંત સાધ્યો અને કહ્યું છે, હે પતિદેવ, સાંભળો મારી વાત. આજે આ તમારી દાસી તમને કઈ કહેવા ઈચ્છે છે, કહું? સુદામાજી કહે છે, બોલો પત્ની. સુશીલા દેવી, આજ દિવસ સુધી તમે કઈ યાચના નથી કરી, કઈ માંગ્યું નથી. માંગો. શું માંગો છો? સુદામાજી પણ જાણે છે મારી પાસે દેવા માટે કઈ જ નથી, કરવા માટે કઈ જ નથી. જો મારી પત્ની માંગશે તો હું એને કઈ આપી શકું એમ નથી. પરંતુ છતાંય સુદામાજી કહે છે, બોલો પત્ની. સુશીલા દેવી, કહો, શું કહેવા માંગો છો? સુશીલાજી કહે છે, સાંભળો પતિદેવ, આપે એક દિવસ સત્સંગમાં મને વાત કરતા હતા કે દ્વારકાનાથ પરમાત્મા આપણા મિત્ર છે, અંતરંગ મિત્ર. તો હે પતિદેવ, મારી એક વાત માનશો આપ? બોલો દેવી. આપ દ્વારકાનાથના દર્શન કરવા માટે જાઓ, એટલું જ માંગુ છું. સુદામાજી સમજી ગયા, મને દ્વારકાનાથની પાસે મોકલે છે, માંગવા મોકલે છે. સુશીલાજી, મારું અયાચક વ્રત છે, આપ જાણો છો ને? હા પતિદેવ, હું જાણું છું. પરંતુ પતિદેવ, હું દ્વારકાનાથની પાસે જવાનું કહું છું એને મળવા માટે, નહીં કે માંગવા માટે. આપનું અયાચક વ્રત છે, હું ભલી ભાંતિ જાણું છું. હું આપને અનુચર પત્ની છું, આપના કયામાં છું, આપની આજ્ઞાને શિરોધારી કર્યું છું. ક્યારેય મેં આપની પાસેથી કંઈ માંગ્યું નથી. આજે પહેલી વખત પતિદેવ હું તમારી પાસેથી માંગુ છું, આપ દ્વારકાનાથને મળવા જાઓ. અને એ દ્વારકાનાથ જો પરમાત્મા સ્વયં હશે, જો ઈશ્વર સ્વયં હશે, જો ઈશ્વર અંતર્યામી હશે, તો હે પતિદેવ, આપને કઈ બોલવાની જરૂર પણ નહીં પડે, માંગવાની જરૂર પણ નહીં પડે. આપણે તો પરમાત્માની ઓછી ભક્તિ કરી, એક માળા ફેરવીએ, 5 પ્રદક્ષિણા, 5 દંડવત કરીએ, પરમાત્માનું થોડું ભજન કરીએ, 1-2 ટાઈમ કથામાં આવીએ, આપણે પરમાત્મા પર જાણે સવાર થઈ જઈએ, હક જતાવીએ. કેમ ના આપે? મારી ભક્તિની સામે કેમ ન જોવે? આટલી માળા ફેરવું છું, આટલી ભજન ભક્તિ કરું છું, કેમ ના આપે? આપણે અધિકાર જતાવીએ. સુશીલાજી અધિકાર નથી જતાવતા, સુદામાજી અધિકાર નથી જતાવતા. મારો વાલો મારી સામે જુએ ત્યારે ઠીક છે. એ જ્યારે નોધારાનો આધાર, એ અંતર્યામી જ્યારે આપણી સામે જુએ ત્યારે ઠીક છે. પરંતુ દેવી, હું કઈ માંગીશ નહીં. પતિદેવ, હું આપને માંગવાનું નથી કહેતી, હું આપને મળવાનું કહું છું. એ જો અંતર્યામી હોય તો એ સામેથી આપે, એ સામેથી જોવે, આપને માંગવાની જરૂર પણ નહીં પડે. તમારી લાયકાત જો વધે ને, તમારી ભજન ભક્તિ જો વધે, તમારું તપ એવું વધે તો પરમાત્મા સામેથી તમને આપે. તમારે ભિખારીની જેમ માંગવાની જરૂર પણ ના પડે, પરમાત્મા આપ એમ કહેવાની જરૂર પણ ના પડે. તમારી લાયકાત વધવી જોઈએ. તમારું ભજન, તમારું સ્મરણ, તમારી ભક્તિમાં એ પાવર આવવો જોઈએ, સાક્ષાત વિશ્વભરને વશીભૂત થવું પડે. અને એ કહે કે ભક્ત બોલ, શું ખાવું જોઈએ છે.